તો આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી હતી અને વીકલી એક્સપાયરના દિવસે બજારમાં આપણને એક સામાન્ય દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું છે. કોઈ બહુ મોટી મૂવમેન્ટ આજે નથી આવી. જુઓ આજના દિવસે પણ નિફ્ટી તમને 5% જેટલું ઘટ્યું, 24,000ના લેવલની નીચે આજના દિવસમાં ગયું હતું. 23,883ની આજુબાજુના લો બન્યા હતા, પરંતુ ત્યાંથી રિકવર થઈને દિવસના અંતે 5%ના ઘટાડા સાથે 24,000ની ઉપર બંધ થયું. સેન્સેક્સમાં પણ 250 પોઈન્ટનો એક સામાન્ય ઘટાડો હતો. બેંક નિફ્ટીમાં જો કે આજના દિવસે તમને ઘટાડો વધતો જોવા મળ્યો, લગભગ 0.5% ઘટાડો અહીંયા આવ્યો છે. સવારે થોડુંક રેઝિલિયન્ટ હતું, પરંતુ ત્યાં પણ આજે એક દબાણ આવી ગયું. અને વાત કરી લો મિડ કેપ સ્મોલ કેપની, તો જુઓ આજે સામાન્ય ખરીદદારી તમને જોવા મળી છે. જે ઘણા બધા પરિણામોના રિએક્શન આવ્યા એને પગલે અહીંયા તમને આજે મજબૂતી ખાસ કરીને જોવા મળી છે. સેક્ટરની વાત કરી લઈએ આજના દિવસે, જુઓ તમને ડિફેન્સ સેક્ટરની અંદર એક સારી તેજી ખાસ કરીને જોવા મળી હતી. આ ઉપરાંત કેપિટલ માર્કેટ, ઓટો, એફએમસીજી આ બધી જગ્યાએ તમને આજે ખરીદદારીનો મૂળ જોવા મળ્યો હતો. પરંતુ ઘણા બધા સેક્ટર એવા પણ હતા કે જ્યાં આગળ દબાણ હતું, જેમાં રિયલ્ટી, ફિન નિફ્ટી, ઓઇલ એન્ડ ગેસ, પીએસયુ બેંક આ બધાનો સમાવેશ ખાસ કરીને થાય છે, જે આજે તમને થોડી ઘણી વેચવાલી જોવા મળી. નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જુઓ જ્યાં તેજી રહી તેમાં એમએનએમનું કાઉન્ટર હતું. આજે પરિણામ આવ્યા અને પરિણામ તેમજ મેનેજમેન્ટની કમેન્ટ્રી આ બંનેને પગલે 3.25%ની તેજી આવી. આ ઉપરાંત તમને અલ્ટ્રાટેક, નેસ્લે ઇન્ડિયા, બજાજ ફિનસર્વ આ બધી જગ્યાએ પણ એક તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. જે દબાણ હતું એમાં જુઓ ખાસ કરીને જીઓ ફાઇનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, કોલ ઇન્ડિયા અને ટેક મહિન્દ્રાની સમાવેશ થયો કે જ્યાં આગળ આજે વેચવાલી તમને જોવા મળી હતી. પરંતુ ખાસું આજે એક્શન તમને મિડ કેપ સ્મોલ કેપમાં રહેતું દેખાયું, જ્યાં આગળ મિડ કેપની અંદર આદિત્ય બિરલા કેપિટલ ગઈકાલે આવેલા પરિણામ બાદ આજે ફરી પાછો વધ્યો. ઓરબિંદો ફાર્મામાં એક સારી તેજી હતી. આ ઉપરાંત તમને ડાબર અને મેનકાઇનમાં પણ એક સારી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં દબાણ હતું એમાં એક વોલ્ટાસનું કાઉન્ટર હતું, ઓલમોસ્ટ 5.25% જેટલું ઘટ્યું. આ ઉપરાંત ગોદરેજ પ્રોપર્ટીઝ, એમ્ફેસિસ અને પેટીએમના કાઉન્ટરની અંદર તમને દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું છે. હવે છેલ્લા 2-3 દિવસથી અને છેલ્લા ઘણા દિવસથી આપણે એક નીચેમાં 23,700 ઉપરમાં 24,500 વાળી રેન્જમાં તો ફસાયેલા જ છે. હવે આજે ફરી પાછા આપણે 23,800 પાસેથી એક થોડીક રિકવર થવાનો પ્રયાસ કર્યો તો બજારે. એટલે નિષ્ણાંતોનું કહેવું છે કે અહીંયાથી હજી પોઝિટિવ આપણને બજાર રહેતું જોવા મળી શકે છે, પરંતુ 24,350નું એક પહેલું હર્ડલ છે, જેને પાર કર્યા બાદ જ આપણને તેજી વધતી દેખાઈ શકે છે.